હેલો મિત્રો, તો આજે અમે આવ્યા છીએ રાજકોટ. નીકળી ગયા. હે નીકળી ગયા એટલે? હા જામનગર માટે નીકળી ગયા, કારણ કે આપણા આમિરભાઈ નો ઓર્ડર છે. અને રસ્તામાં પછી મને મળી ગયા આ વ્યક્તિ. આમનો હું નામ નહીં લઉં, ટીસા તું જ આમનું નામ લઈ લે. ચિલ દીક્ષિત. આમનું નામ કાજલ છે અને આમનું નામ દેલિશા છે. અને આ એ જ વ્યક્તિ છે જેમણે મારાથી ગદ્દારી કરી છે. એટલે કાજલબેને અમને રેસ્કોસે બોલાવ્યું હતું, પણ એમને કઈ કામ આવી ગયું તો એ પહોંચી ના શક્યા. એટલે દીક્ષિતને એવું લાગ્યું કે ગદ્દારી કરે છે. અને આ છોકરીઓ ભેગી થઈ એટલે એવી વાતો કરવાની ચાલુ કરી નાખી. એક તો મોડું થતું હતું અને એના ઉપર પણ આ ત્રણ. તું હે તો લેટ હોતા. मैं गाली नहीं दे सकता. અરે સોરી તમને મારી આવી ગાયકી સાંભળવા તો મળી. બસ પછી અમે બધા નવરાત્રીની ખરીદીની વાતો કર્યા પછી ડાયરેક્ટ નીકળી ગયા જામનગર માટે. ખબર નહીં શું સરપ્રાઈઝ હશે, પણ હું ઘણી જ એક્સાઇટેડ છું. અરે યાર, એટલી મજા આવી ગઈ ને. મતલબ આમની કોમેડી પણ એકદમ ટ્વિસ્ટ વાળી. જેમ ઇમોશનલ થવા જાય ને એમ તરત ટ્વિસ્ટ આવી જશે. सही हो जाते हैं. तो शेर कहा है कि खोया मैं जिस भी राह वो मंजिल पे जा खुली, दी रुसवाइयां मैंने पर मोहब्बत मुझे मिली, और बददुआ ने जब जब काटा है मेरा रास्ता, मुझसे भी पहले मेरी माँ की दुआएं निकली. बहुत बहुत शुक्रिया, शबा खैर, थैंक यू वेरी मच. यू बीन अ ग्रेट ऑडियंस. જોરદાર, ખૂબ જ મજા આવી ગઈ. આમિરભાઈ, તમે અમને તેડી આવ્યા, ધન્યવાદ એના માટે. ખરેખર યાર, શું મજા આવી ગઈ. મતલબ મને અને મમ્મીને તો બહુ જ. બાકી એક વાત તો ખબર પડી ગઈ કે કોઈ પણ શો તમે ફોનમાં જુઓ છો અને ઈ જ શો તમે લાઈવ જોવો છો તો તમને ઘણો ફરક જોવા મળશે. અને પછી ઓસમાન સર અને આમિરભાઈને બાય કહીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને પેટમાં ઉંદેડા ગલુડિયા બધા ભેગા દોડતા હતા, એટલે અમે કોઈ સારો રેસ્ટોરન્ટ જોઈને સ્ટોપ કર્યું, કારણ કે ઓલરેડી 12 વાગી ગયા હતા. એટલે મમ્મીએ ફટાફટ મેન્યુ જોયું અને અમે બંને શૂટ કર્યું. વાવ, ક્યા લડકા હે, વેરી હેન્ડસમ બોય. અને પછી થઈ ગયું હતું ઘણું બધું લેટ, એટલે થોડુંક ખાધું ને થોડુંક કરાવી નાખ્યું પાર્સલ અને જલ્દી બેસી ગયા ગાડીમાં અને પહોંચી પણ ગયા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.